પોરબંદરના રાણાવાવ ભોરાસર સીમ શાળામાં 46 બાળકો ફસાયા. ફસાયેલ બાળકોને રેસ્ક્યુ કરવા માટે એનડીઆરએફની ટીમ પહોંચી હતી. જિલ્લા કલેક્ટરને માહિતી મળતાની સાથે જ એનડીઆરએફની ટીમ મોકલી દેવામાં આવી. તમામ વિદ્યાર્થીઓને રેસ્ક્યુ કરી ઘરે પહોંચાડવા એનડીઆરએફની ટીમ કામે લાગી હતી. અમરેલીના રાજુલામાં ખેતરમાં 5 ખેડૂતો ફસાયા હતા. એનડીઆરએફની ટીમ દ્વારા 3 ખેડૂતોનું રેસ્ક્યુ કરાયું. છેલ્લા 30 કલાકથી ફસાયેલા 3 ખેડૂતોને હેમખેમ બચાવી લેવાયા. અન્ય 2 ખેડૂતોએ પાણી ઓસરતા જાતે જ સાહસ કરી નદી પાર કરી હતી. નદી પાર કરીને બહાર આવેલા ખેડૂતોએ હાશકારો અનુભવ્યો હતો. દાતરડી ગામમાં નદીના પાણી આવતા આ ખેડૂતો ફસાઈ ગયા હતા. હાંડલિયા અને રામતલિયા નદીના પાણી ખેતરોમાં ફરી વળ્યા હતા. तो एसडीएम राजूला जो हैं उनकी तरफ से हमें कॉल आया था कि 3 विलेजर्स ये दातारेडी गांव में जो ज़्यादा पानी भरने की वजह से वो वहाँ पे ट्रैप्ड हो गए थे, तो उनको रेस्क्यू करने के लिए हमें बताया गया था. तो उसी को रेस्क्यू करने के लिए हम आए हैं और हमारी टीम ने सक्सेसफुली तीनों विलेजर्स को है रेस्क्यू कर दिया है. और आप देख ही रहे हैं कि नदी का जो फ्लो होता है उसमें पानी अगर ज़्यादा बहता है तो उसमें विलेजेस को है ना गाँव वालों को निकलने में आने में थोड़ी सी तकलीफ होती है. तो उन्हीं की हेल्प करने के लिए हमारी टीम जो यहाँ पे आई है आज अमरेली से यहाँ पे. કાલ સવારનો અહીંયા જતો અને સાંજે 5 વાગ્યા પછી વરસાદ શરૂ થયો એટલે રાતે ધીમો ધીમો આવ્યો અને ત્યાર પછી રાતે 4 વાગ્યા પછી એટલો બધો વરસાદ પડ્યો તો કોઈ દસ જ નહોતી હોતી. મારી જોડે દાદા હતા ત્યાં ઊભા. અમે કાકો દીકરો બે કાલના આમનામ થઈ. કોઈ ખાવા પીવાની કોઈ વસ્તુ નહીં. ચા આવી હતી, છોકરા અહીંથી બાટલી ફગાવી પછી અમે ચા પીધી. પાણી બહુ જાજુ, લગભગ 250-300 વીઘામાં પાણી. અહીંથી 3 કિલોમીટર સુધી. હા, રાબડા સુધી નકરું પાણી જ દેખાય.